સૂતક હોય ત્યારે નિયમની કે ગુરુ મંત્રની કે મહામંત્રની માળા થઈ શકે? ગૌમુખી સાથે કરી શકાય કે શિક્ષાપત્રી વાંચી શકાય? ધર્મકુળના સ્પર્શ કરી શકાય? ફોટાને અડી શકાય? આરતી લઈ શકાય? આરસના ચરણારીંદ હોય તો એનો સ્પર્શ થઈ શકે? પ્રસાદીની વસ્તુ હોય અથવા ચરણારવિંદ હોય તો એનો સ્પર્શ થાય? પ્રસાદી ધરાવેલા ફૂલના હાર અડી શકાય? બીજા માણસને અડી શકાય? વગેરે વગેરે. અને છેલ્લે એમ કે જન્મ મરણના સૂતકમાં નિત્ય પૂજા કરી શકાય? તિલક સાંડલો કરી શકાય? આવા 10 એને સૂતક માટે પ્રશ્ન મોકલ્યા છે. આ 10 પ્રશ્નોનો આપણે હું જવાબ આપું પહેલા હું એક સૂતકની ખાલી એક વ્યાખ્યા થોડીક નાની ટૂંકમાં આપણે સમજી લઈએ. સૂતક 2 પ્રકારના હોય છે, એક જન્મનું સૂતક અને એક મરણનું સૂતક. હવે બંને સૂતકના પ્રાવધાનો જુદા જુદા છે, એટલે કે એના નિયમો જુદા જુદા છે. પણ એક વસ્તુ બંનેની અંદર કોમન છે, એ છે કે બંને સૂતકની અંદર જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય, આ બંનેની અંદર દેવ સેવાને નિષેધ કરેલો છે. ભગવાનની સેવા, ભગવાનની સ્પર્શ, ભગવાનને થાળ, ભગવાનને વગેરે જે આપણે પરિચર્યા, આ બધાનો નિષેધ કરેલો છે જન્મના સૂતકમાં પણ અને મરણના સૂતકમાં. એટલે આ જે પ્રશ્નો જે આપણે તમે સ્વામી વાંચ્યા એ બધા પૂજાના લગતા છે, એટલે આ બંનેને લાગુ પડશે. અન્યથા મરણના સૂતકની અંદર વિશેષતા એ હોય છે કે એની અંદર વિશેષ પ્રાવધાન એવું નિયમ હોય છે કે એમાં સ્પર્શાસ્પર્શનો પણ નિષેધ છે, તમે બીજે ક્યાંય પણ અડી ન શકો. જ્યારે જન્મના સૂતકની અંદર એમાં બીજાના સ્પર્શની છૂટ છે, કેવળ દેવ કાર્યની અંદર તમને નિષેધ કરવામાં આવ્યો છે. આટલો ભેદ સમજી આપણે પ્રાથમિક રીતે. હવે એને અનુસંધાનમાં રાખી બંને સૂતકની અંદર જન્મ અને સૂતકનું હોય કે મરણનું સૂતક હોય તો એમાં ભગવાનને અડવાનો, ભગવાનની સેવા કરવાનો, ભગવાનને થાળ કરવાનો વગેરે ભગવાનની પવિત્ર જે વસ્તુઓ છે એના યોગ કરવાનો એની અંદર નિષેધ આપણા શાસ્ત્રોએ બતાવેલો છે. હવે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્નને જોઈએ તો પહેલો પ્રશ્ન છે ગુરુ મંત્રની માળા કરી શકાય કે નહીં, અથવા ગૌમુખી સાથે કરી શકાય કે નહીં. તો ગુરુ મંત્રની માળા એ આપણા સંપ્રદાયની અંદર 2 મંત્રો મહારાજે પ્રવૃત્તાવ્યા છે. એક મહામંત્ર છે સ્વામિનારાયણ મંત્રનો અને એક ગુરુ મંત્ર છે જે દીક્ષા મંત્ર છે. જો દીક્ષા મંત્ર છે એ એની મર્યાદાને ધ્યાનમાં રાખીને જ્યારે ગુરુ મંત્રની માળા કરવી હોય તો એના માટે શાસ્ત્રોએ વિધિ નિષેધના નિયમો બતાવ્યા છે. શુદ્ધ થઈને, પવિત્ર થઈને, એક આસને બેસીને, એની મર્યાદામાં રહીને, એકાગ્રચિત કરીને વગેરે કરીને એ મંત્રનો જપ કરવાનો હોય છે, તો એ ફલીભૂત થાય છે. જ્યાં સુધી ભક્તિ મંત્રનો પ્રશ્ન છે, એટલે જે આપણો ષડાક્ષર મંત્ર સ્વામિનારાયણ મહામંત્રની વાત છે, તો એ ભક્તિ મંત્ર છે ને એના માટે શાસ્ત્રમાં લખ્યું છે કે પવિત્ર દેહે કે અપવિત્ર દેહે તમે ગમે ત્યારે એ મંત્રનો જપ કરી શકો છો, ઉચ્ચારણ કરી શકો છો. એનો અર્થ કે સ્વામિનારાયણ મંત્રની જો માળા કરતા હોઈએ તો આપણને એ માળા જપ કરવામાં, માળા એ પૂજાની માળા છે એટલે પૂજાનો ભાગ છે, એટલે માળાને સ્પર્શનો નિષેધ છે, પણ સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાનો નિષેધ નથી. એટલે એ સ્વામિનારાયણ મંત્રની માળા જો કરતા હોય, જપ કરવો હોય તો જપ કરી શકાય છે, પણ ગુરુ મંત્રનો જપ જન્મના સૂતકમાં કે મરણના સૂતકમાં થઈ શકે નહીં. એટલે ગુરુ મંત્રની માળા પણ ન થઈ શકે, કારણ કે માળાનો સ્પર્શ ન થાય. ગૌમુખી પણ એનો સ્પર્શ ન થાય, કારણ કે પૂજાની ગૌમુખી છે, પવિત્ર છે, એટલે એની અંદર એનો સૂતકની અંદર આપણે અશૌચમાં હોઈએ ત્યારે આપણે એનો સ્પર્શ ન થાય. એટલે પહેલો જે પ્રશ્ન છે કે નિયમની કે ગુરુ મંત્રની, એટલે નિયમની અંદર જો સ્વામિનારાયણ મંત્રની માળા હોય તો જપ થઈ શકે, પણ એ સિવાય કોઈ માનતા બાધાની અથવા તો કોઈ વિશેષ બીજ મંત્રની માળા હોય કે ગુરુ મંત્રની માળા હોય અથવા તો કોઈ એવા શાસ્ત્રોક્ત મંત્રો હોય તો એનો ઉચ્ચારણ સૂતકની અંદર, આસોચની અંદર થઈ શકે નહીં. એટલે એ માળા થઈ શકે નહીં અને ગૌમુખીનો સ્પર્શ પણ ન કરાય, એવું એની પવિત્રતા ના કરે. પછી એ રીતે બીજો પ્રશ્ન જે એમને કીધો છે કે શિક્ષાપત્રી વાંચી શકાય, તો શિક્ષાપત્રી પણ ભગવાનનું સ્વરૂપ છે. ગૌમુખી સાથે કરતો હોય, કદાચ કોઈ ઘણીવાર એવું રાખતા હોય કે પૂજાની ગૌમુખી તથા પૂજાની માળા અલગ રાખે, અને જયારે આવું સૂતક એવું કઈ હોય તો જે અલગથી ગૌમુખી અથવા માળા હોય તો એ ફેરવે તો? એટલે એમાં એવું છે સ્વામી કે જો માળાની અંદર જે કાષ્ટ અને એની અંદર વચ્ચે રહેલો દોરો અને જે ગૌમુખી, હવે આ બધી વસ્તુઓ કેવી છે કે પૂજાની પવિત્રતા એની જળવાય તો એની અંદર આ તમે જયારે જપ કરતા હોય તો આ બધા અભિમંત્રિત થતા હોય, શક્તિવાન થતા હોય. જ્યારે એને અપવિત્ર થઈને સ્પર્શ કરો એટલે એની જે ઉર્જા જે જનરેટ થઈ હોય ને બધી ઓછી થવા માંડે. ઇવન આસન પણ તમે જે આસને બેસીને પૂજા કરતા હો ને એ તમારી ઉર્જાને જનરેટ કરતું હોય, તમારી ઉર્જા પકડતી હોય.
હવે તમે જ્યારે અપવિત્ર થઈને એનો સ્પર્શ કરો એટલે બધું એનું એ જે કરેલું છે અથવા તો એની અંદર એટલે ઓછું થઈ જાય, એટલે શાસ્ત્રોએ નિષેધ કર્યો. બાકી તો તમે માનો કડ્યા હોય, કપડાં પહેર્યા છે, તમે સૂતક આવ્યું અથવા તો એની અંદર તમને થયું તો તમે કપડાં ધોઈ નાખો છો, પછી એના કપડાં ફરી પહેરીએ જ છીએ આપણે. પણ એ વ્યવહાર કાર્ય, દેહ કાર્ય છે. એટલા માટે જ્યારે ભગવત કાર્ય છે તો એની અંદર પવિત્રતાનું, મેં પહેલું કીધું એમ, જેમ પૂર્વ પ્રશ્નની અંદર પણ આપણે સમજ્યા કે એમાં પવિત્રતાનો મહિમા વધારે રહેલો છે અને ચોખ્ખાઈનો વિધિ નિષેધના નિયમ છે, એટલા માટે એને ન રખાય. એટલે એની અંદર એનો વિકલ્પ એ છે કે કરમાળાનો વિકલ્પ આપ્યો છે. તમે ગુરુ મંત્રની માળા તો કરી જ નથી શકતા. સ્વામિનારાયણ મંત્રની માળા કરવી હોય તો એની અંદર વિકલ્પ છે કે કરમાળા તમે કરી શકો છો, જપ કરી શકો છો, પણ માળાનો સ્પર્શ ન કરીએ, જેથી કરીને પૂજાની માળા. અને આમાં એવું છે કે નિયમ પણ એવો એક છે કે તમે એક જ માળાથી માળા કરવી, તમે વારે ઘડીએ માળા બદલો એ પણ યોગ્ય નથી. જ્યાં સુધી એ માળા તૂટે નહીં, ખંડિત ન થાય ત્યાં સુધી માળા પણ બદલાય નહીં. જેમ મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ છે, તો મૂર્તિની અંદર તમે ભગવાનને એક વખત પૂજા કરી, પછી બીજે દિવસે એમ થયું કે હવે આ મૂર્તિની બીજી મૂર્તિ, તો એવું ન થાય. જ્યાં સુધી એ મૂર્તિ ખંડિત ન થાય, વિસર્જન ન થાય એનું, ત્યાં સુધી બીજી મૂર્તિની આહવાન કરીને પૂજા તમે બદલી શકાતી નથી. એ જ રીતે કંઠી છે, તમે રોજ નવી કંઠી બદલો એવી રીતે ન થઈ શકે, એવો નિયમ નથી. નિયમ એ છે કે કંઠી ધારણ કરી પછી જો તૂટી જાય તો જ તમે નવી પહેરવી શકો. એમ માળાની અંદર પણ તમે 2 માળા 3 માળા રાખો એવો કોઈ વિકલ્પ શાસ્ત્રોની અંદર નથી. એટલે એનો ટૂંકમાં અર્થ એવો થાય કે પૂજાની અંદર માળા કે ગૌમુખીનો સ્પર્શ ન થાય. સૂતકની અંદર જપમાળા, કરમાળા તમે કરી શકો, તે સ્વામિનારાયણ મંત્રની કરી શકો. બીજ મંત્ર વગેરે હોય, ગુરુ મંત્ર હોય તો એની પણ માળા, એટલે એનો પણ જપ થાય નહીં. એટલે એનો ઉત્તર એ રીતે થયો. અને એ જ રીતે હવે આપણે શિક્ષાપત્રીનું જોઈએ તો શિક્ષાપત્રી પણ ભગવાનનું સ્વરૂપ છે, શાસ્ત્ર એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે એનો પણ સ્પર્શ ન થાય. એટલે એને સ્પર્શ કરીને વાંચી ન શકાય. પણ તમને શિક્ષાપત્રી મોઢે હોય ને કદાચ તમે એનો શ્લોક મનમાં તમે ઉચ્ચારણ કરી લો, મનમાં યાદ કરી લો, તો એનો દોષ નથી. પણ એને વાંચવાના સ્વરૂપની અંદર કે પાઠના સ્વરૂપની અંદર એનું ફળ મળે નહીં. માનો કે અનુષ્ઠાન કરતા હોઈએ, શિક્ષાપત્રી પાઠનો નિયમ કર્યો હોય કે રોજ વાંચો, તો એની અંદર એનું ફળ ન મળે. તમે શિક્ષાપત્રીનો મનમાં શ્લોક યાદ કરી શકો છો. તમને આજે માનો વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ પ્રતિ ચિંતય. આ મંગળાચરણ છે મહારાજે કરેલું. હવે આ મને મનમાં હું યાદ કરી લઉં તો એ મને ભગવાનનું સ્મરણ કર્યું એનું ફળ મળે, પણ શિક્ષાપત્રી વાંચનનું મને ફળ મળે નહીં, કારણ કે આશોચની અંદર એ અધિકાર રહ્યો નથી, સૂતકની અંદર એવો અધિકાર નથી. એટલે એ રીતે શિક્ષાપત્રી વાંચી શકાય નહીં. પછી ત્રીજો પ્રશ્ન એમનો હતો કે ધર્મકુળનો સ્પર્શ કરી શકાય અને ફોટામાં અડી શકાય. તો એની અંદર પણ જે શિક્ષાપત્રીને નિયમ લાગુ આપણે કર્યો એ જ રીતે ધર્મકુળનો પણ, કારણ કે આચાર્યમાં બીજાની યાદ, ભગવાને કીધું કે આચાર્ય મારું સ્વરૂપ છે એટલે મર્યાદા પવિત્રતાની સાચવવી જોઈએ. તો એમાં એટલો છૂટ આપી, જે મેં પૂર્વે કીધું હતું, જન્મનું સૂતક હોય તો સ્પર્શ કરી શકાય, મરણનું સૂતક હોય તો સ્પર્શ નથી કરાતો. જન્મના સૂતકની અંદર કેવળ ભગવાનની પૂજાનો નિષેધ કરેલો છે, મર્યાદા કરેલી છે. એટલે જન્મના સૂતકની અંદર તમે સ્પર્શ કરો તો એમાં દોષ નથી, પણ મરણનું સૂતક હોય તો એનો સ્પર્શ ધર્મકુળનો પણ થઈ શકે નહીં. અને ફોટામાં એવો કોઈ, કારણ કે એવો કોઈ પ્રશ્ન પહેલા આવ્યો નહોતો, ફોટાના અંદર સ્પર્શ કરો કે નહીં, એટલે એ બાબતે કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. પણ મર્યાદા જો આપણે વિચારીએ તો ન થાય તો સારું, કારણ કે ટેવ આપણી સારી રહે. બાકી એમાં કદાચ ફોટામાં સ્પર્શ થઈ ગયો હોય તો એની અંદર કોઈ દોષ, હું નથી માનતો કે કોઈ શાસ્ત્રોક્ત દોષ દેખાય, પણ એક મર્યાદા આપણી પછી એ જે સારી આદત છે છૂટવા માંડે. આપણે એક વખત ફોટાથી શરૂ કરીએ, પછી પ્રત્યક્ષ થઈએ, પ્રત્યક્ષ થઈએ પછી મર્યાદાઓ વધારે ન લોપાય, એટલે એના માટે મરણના સૂતકમાં ન થાય. પછી એમનો ચોથો પ્રશ્ન છે કે આરતી લેવાય કે નહીં. તો આરતી અગ્નિ ઉપર, અગ્નિ પણ એક ભગવાનનું, નારાયણનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. એટલે અગ્નિ ઉપર આપણે સામાન્ય રીતે આરતી લેતા હોઈએ ત્યારે આ દીવો છે તેના ઉપર આમ હાથ આમ ફેરવીને લેતા હોઈએ છીએ. એટલે અગ્નિની ઉપર હાથ ફરે એવી રીતે તમે આરતી ન લઈ શકો સૂતકમાં. સૂતક હોય, આશોચ હોય, ત્યારે અગ્નિનો ઉપરથી તમારો હાથ ફરે કે અગ્નિનો સ્પર્શ થાય. ઘણા અગ્નિને જ્યોત ઉપર હાથ લઈને પછી માથે અડાડતા હોય છે. તો એ રીતે અગ્નિ ઉપર જયારે તમારો સ્પર્શ થાય અથવા તો એનો હાથ તમારો પડછાયો પડે, એવી રીતે સૂતકની અંદર આરતી ન લેવાય. પણ દૂરથી તમે વંદન કરો તો એમાં દોષ નથી. દૂરથી વંદન આરતીના થઈ શકે છે. એટલે આરતી માટે પણ એ નિયમ આપણને લાગુ પડે. આ બધા પ્રશ્નો પૂજાને લગતા છે એટલે એની અંદર થાય. હવે એના પછીનો એમને પ્રશ્ન પૂછ્યો હતો કે આરસના ચરણારવિંદનો સ્પર્શ થાય નહીં. એટલે હું એવું માનું છું કે આરસના ચરણારવિંદ એટલે જે છત્રીમાં પધરાવ્યા હોય એની વાત કરતા છે. જેમ દાખલા તરીકે આપણે બોટાદની અંદર છે, ગઢપુર પ્રદક્ષિણાની અંદર પાછળ છે, અહીંયા વડતાલની અંદર પાછળ પ્રદક્ષિણામાં છે, કે કોઈ પ્રસાદીનું સ્થાન હોય ત્યાં છત્રી કરી હોય અને ત્યાં ચરણારવિંદ પધરાવ્યો હોય, એ ચરણારવિંદની વાત હશે એવું માનું છું. એટલે જો એ ચરણારવિંદની વાત હોય તો જો એ ચરણારવિંદ પ્રતિષ્ઠિત હોય તો એનો પણ સ્પર્શ ન કરાય, કારણ કે તેમાં આવાહન દેવતાઓનું કરવામાં આવે છે. ભગવાનના સ્વરૂપનું, શક્તિનું, ઐશ્વર્યનું આવાહન કરવામાં આવેલું હોય, ચરણારવિંદ પ્રતિષ્ઠિત થઈને પધરાવ્યા હોય તો. એટલે જો પ્રતિષ્ઠિત હોય
તો આપણે સૂતકની અંદર એનો સ્પર્શ ન થાય. એમનેમ ખાલી યાદગાર રૂપે પધરાવેલા હોય કે માનો કે દર્શનીય ખાલી કે આ સ્થાનની યાદગીરી સ્મૃતિની માટે, પણ એનો કોઈ વિધિ થઈને પ્રતિષ્ઠા નથી થઈ, ત્યાં દીવો બત્તી વગેરે નથી થતું, કે એની પૂજા નથી થતી, એવા જો હોય તો એનો સ્પર્શ કરવાનો કોઈ પ્રશ્ન, એટલે એનો અંદર કોઈ બીજો વિક્ષેપ પડતો નથી. પણ પ્રતિષ્ઠિત ચરણારવિંદ હોય તો એની અંદર એનો સ્પર્શ ન થાય. હવે પ્રસાદીની વસ્તુનો એ જ સિદ્ધાંત એમાં પણ લાગુ પડશે કે પ્રસાદીની વસ્તુ પણ પવિત્ર છે, એની અંદર ઐશ્વર્ય રહેલું છે, ભગવાનના યોગમાં આવવાથી એની અંદર દૈવત્વ રહેલું છે, અને એ દૈવત્વ રહેલું છે જો આપણે અપવિત્ર થઈને એનો સ્પર્શ કરીએ તો એ દૈવત્વ ઘટી જાય. એટલે જે દૈવત્વ એની અંદર રહેલું છે એને જાળવણી માટે પણ પ્રસાદીની વસ્તુનો પણ સ્પર્શ થઈ શકે નહીં. જન્મનું સૂતક હોય તોય ભલે, મરણનું સૂતક હોય તોય ભલે, પ્રસાદીની વસ્તુનું એ પૂજનીય છે આપણા માટે, એટલે પૂજનીય વસ્તુનો સ્પર્શ થઈ શકે નહીં. અને પછી એમને જે પ્રશ્ન પૂછ્યો છે કે ફૂલ પ્રસાદીના હાર ધરાવેલા હોય તો એને અડી શકાય કે નહીં. તો જો પ્રસાદીના હાર એટલે કે ભગવાનને ધરાવેલા હાર, ભગવાનને જ્યારે નિર્માલ્ય થઈ જાય એટલે ભગવાનને ઉતારી લઈએ પછી એ હારને તમે જો અડો અને તમે માથે અડાડો તો તમને એમાં દોષ નથી, પણ પછી એ તમારો પ્રસાદીનો તમારો અડેલો હાર બીજાને ન અડાડે, કારણ કે એ ભગવાનને તો ઉતરી ગયો છે, ભગવાનને ધરાવેલો ઉતરી ગયો છે, એટલે હવે એ પછી ભગવાનને પુનઃ ઉપયોગમાં નથી આવવાનો. જે ભગવાનને ધરાવીને ઉતરી ગયું હોય એ પછી ભગવાનને પુનઃ નથી વાપરવાનું, ભગવાનને અર્થે નથી વપરાવાનું, એટલે એનો સ્પર્શ કરવામાં દોષ નથી. અને તમે અડ્યા અને તમે માથે અડાડ્યું એટલે નિર્માલ્ય થઈ ગયું, પછી એ પ્રસાદીનું પણ નથી રહેતું. જેમ વસ્ત્ર વગેરે છે, જેમ મેં હમણાં, એટલે આ બંનેનો સમન્વય કરીએ આપણે કે પ્રસાદીની માનો વસ્ત્ર છે, પ્રસાદીના ચરણારવિંદ છે, પ્રસાદીના નખશેક છે, એ પરમાત્માના સ્પર્શના યોગે કરીને એની અંદર દૈવત્વ રહેલું છે. આની અંદર પણ દૈવત્વ ફૂલની અંદર પ્રસાદીનું છે, પ્રસાદીનું મહિમા છે, પણ એ પ્રસાદીનું તમે માથે અડાડ્યું, તમે એને સૂંઘ્યા એટલે નિર્માલ્ય થઈ જાય છે, પુષ્પના હાર હોય એના માટે. તો એવા નિર્માલ્ય થયેલી વસ્તુ પછી ભગવાનને અર્થે વપરાતી નથી, એટલે એની અંદર પછી એ પ્રસાદીનું રહેતું નથી, એ ઉપયોગમાં થઈ ગયું કહેવાય. એટલે એ રીતે જે એને ઉચ્છિષ્ટ થઈ ગયું, અને શાસ્ત્રની અંદર સંસ્કૃતની અંદર એક શબ્દ છે ઉચ્છિષ્ટ, એવો ઉચ્છિષ્ટ જે થઈ ગયું હોય એ ઉચ્છિષ્ટ થયેલી વસ્તુને તમે ભગવાનને અર્થે ન વાપરી શકો. એટલે એની અંદર ઉચ્છિષ્ટ થઈ ગયા પછી તમે સ્વ ઉપયોગમાં તમે લીધી, એટલે પ્રસાદીનો હારને તમે અડી શકો, પણ એ હારને પછી તમે બીજા કોઈનો સ્પર્શ ન કરો, કારણ કે તમને આશોધ છે, એટલે તમારું જે સ્પર્શનો દોષ છે એ હારની સાથે જોડાયો, એટલે તમે તમારો પ્રસાદીનો હાર બીજા જે ન સૂતક હોય જેને એને તમે આપી દો તો એવી રીતે ન અપાય, એ મર્યાદા સાચવવી પડે. તમે પોતે માથે અડાડો, એને અડો અને પછી એને જળમાં પધરાવી દો તો એ મંજૂર છે, પણ તમે બીજાને ન કરી શકો. એટલે પ્રસાદીના ધરાવેલા ફૂલનો હાર છે એને અડી શકાય ઉતર્યા પછી, ભગવાનને ઉતરી જાય પછી અડાય, પણ તમને તમારા અડે, સૂતક વાળાને અડ્યા પછી બીજાને ન અપાય, એની એ મર્યાદા સાચવવી જોઈએ. બરાબર. એ જ રીતે પ્રસાદનું પણ છે કે ભગવાનને ધરાવેલો પ્રસાદ, અહીંયા પૂછ્યું નથી પણ હું તમને સાથે સાથે કહી દઉં કે ભગવાનને થાળ કર્યો છે, હવે એ થાળ પ્રસાદીનો પાછો આવ્યો એટલે એ નિર્ગુણ થઈ ગયો છે, પણ એ જ્યારે તમે એને આરોગો છો એટલે તમારું ઉચ્છિષ્ટ થઈ ગયું છે, તમે એને આરોગ્ય એટલે તમારું એઠું થઈ ગયું. હવે એ એઠું થઈ ગયું પછી એનો મહિમા ભગવાનનો પ્રસાદનો નથી રહેતો. એ પ્રસાદનો જ્યાં સુધી તમે એને જમ્યા નહોતા ત્યાં સુધી એ પ્રસાદ જેવો મહિમા હતો, તો એમાંથી તમે બીજાને પણ આપ્યો, સૂતક ન હોય તો તમે આપો તો એ પ્રસાદ જ આપ્યો કહેવાય. પણ તમે એક વખત અંગીકાર કરો, અને પછી મહારાજ એટલા માટે લખ્યું કે તમે ધર્મકુળના માટે પણ મહારાજે તો આ નિયમ કર્યો છે કે ધર્મકુળે પણ પોતાનું ઉચ્છિષ્ટ બીજાને પ્રસાદ સમજીને નહીં આપવું. તમે જમતા પહેલા હાથ અડાડીને આપો, એટલે ઘણી વખત ઘણા આગ્રહ કરતા હોય છે, અને દુનિયાની અંદર એવા ભવાળા કરનારા પણ ઘણા હોય છે. અમારી પાસે તો કરે છે તો અમે બે હાથ ને ત્રીજું માથું કરતા હોઈએ છીએ કે પેલા એ ધંધો ન કરાય. ભગવાને જે મર્યાદા બાંધી છે એમાં તમને હું હાથ અડાડીને પ્રસાદીનું કરી આપું, પણ તમે એમ કહો કે બાપુજી પ્રસાદીનું તમે થોડું પીને અમને આપો કે તમે થોડું ચાવીને અમને આપો, તો એ ધર્મ મર્યાદા નથી, અને એટલા માટે અમે એવું કરતા પણ નથી, અમે થવા દેતા પણ નથી. પણ દુનિયાની અંદર ઘણા એવા હોય છે કે જે પોતાનો એંઠવાડો, એ એંઠવાડો જ થયો એક જાતનો, એ એંઠવાડો બીજાને આપતા હોય છે અને બીજા એને પ્રેમથી એને લેતા પણ હોય છે. તો આ મહિમા નથી, આ છે ને આ મોટું આને આડંબર કીધો. મહારાજે જે સત્સંગ શિક્ષાપત્રીમાં લખ્યું ને, પરધર્મ, પાખંડ ધર્મ અને અધર્મ, તો એ પાખંડ ધર્મ થયો, એટલે એવો ધર્મ જે કલ્પિત ધર્મ છે. આ કલ્પિત એવો કોઈ મહિમાનો એવો શાસ્ત્રોએ નથી બતાવ્યું. એટલે પ્રસાદીની વાતના અનુસંધાને વાલા ભક્તો આ વાત સમજાવું છું કે ભગવાનને ધરાવેલું પ્રસાદી છે, પણ એ પ્રસાદી ક્યાં સુધી છે? તમે ઉચ્છિષ્ટ નથી કર્યું, તમે એઠું નથી કર્યું ત્યાં સુધી. તમારું એઠું થયું એટલે પછી એ પ્રસાદ રહેતો નથી, અને પછી તમારો એઠવાડો તમે કોઈને આપી શકો નહીં.
બરાબર? એમ અહીંયા પણ ભગવાનને ધરાવેલો હાર છે એ ભગવાનને જ્યાં સુધી ધરાવ્યો છે ત્યાં સુધી પ્રસાદીનો છે. તમે એને સ્વીકારો અને તમે માથે અડાડો, સૂંઘો એટલે નિર્માલ્ય થઈ ગયું, પછી એ તમારું ઉચ્ચિષ્ટ કહેવાય, પછી તમે બીજાને આપી શકો નહીં. એ રીતે પ્રસાદની અંદર પણ મહિમા સમજાય કે પ્રસાદ લેવામાં વાંધો નથી, પણ બીજાને પાસો ન કરાય જેને સૂતક ન હોય એને, અને અમસ્તા પણ ન કરાય, એવો એ શાસ્ત્રોની મર્યાદાનો મત છે. અને બીજા માણસને અડી શકાય તો એના માટે મેં પહેલા પણ કીધું કે જન્મનું સૂતક હોય તો સ્પર્શાસ્પર્શનો દોષ નથી, પણ મરણના સૂતકમાં બીજાને પણ અડી શકાય નહીં. અને પછી જન્મના કે મરણના નિત્ય પૂજા, તો ઉપર જે આપણે પ્રશ્નો જોયા એની અંદર આપણે સમજ્યા કે નિત્ય પૂજા કે પૂજાના અંગનો કોઈ પણ કાર્ય, પછી ચાહે આરતી હોય, થાળ હોય, માળા હોય, શિક્ષાપત્રી વાંચન હોય કે પૂજાને લગતી કોઈ પણ ક્રિયા હોય, એ જન્મ અને મરણના સૂતકની અંદર થઈ શકતી નથી, એટલે નિત્ય પૂજા પણ થઈ શકતી નથી. તમે મનમાં ભગવાનનું સ્મરણ કરી શકો તો માનસી પૂજા પણ એક, કારણ કે એક પ્રશ્ન એવો એક ભગતે મને પૂછ્યો છે કે માનસીની અંદર ભગવાનને આપણે ઉપચાર કરીએ છીએ, તો એ પણ શાસ્ત્રોએ ના પાડી છે, કારણ કે માનસ પણ એ પ્રત્યક્ષ પૂજા બરાબર જ શાસ્ત્રોએ વચનામૃતમાં મહારાજે કીધું છે કે માનસ પૂજા કરો એ પણ પ્રત્યક્ષ પૂજા બરાબર ગણાય છે. તો માનસીની અંદર તમે ભગવાનનું કેવળ સ્મરણ કરી શકો છો, ભગવાનને યાદ કરીને ભગવાનના દર્શન કરી શકો છો, પણ જે માનસીમાં તમે ભગવાનને ઉપચાર કરતા હો એવા ઉપચાર ન થઈ શકે. માનો ભગવાન રાજભોગનું માનસી કરતા હોઈએ, થાળની માનસી કરતા હોઈએ, તો તમે સૂતક હોય ને તમે માનસીની અંદર ભગવાનને તમે થાળ ધરાવો તો એ ન ધરાવી શકાય, કારણ કે પ્રત્યક્ષ બરાબર જ તુલ્ય જ છે. જો પ્રત્યક્ષ તમે અડીને ભગવાનને થાળ ન કરી શકો તો માનસીની અંદર પણ તમે એવી ક્રિયા નથી કરી શકતા. શાસ્ત્રોનો એવો મત છે કે પૂજા કાર્યની અંદર, વચનામૃતની અંદર મહારાજને જયારે પ્રશ્ન પૂછ્યો કે માનસી પૂજા કરે કે પ્રત્યક્ષ પૂજા સાધને સહિત કરે, એમાં બેમાં કયું વધારે શ્રેષ્ઠ છે, ત્યારે મહારાજે કીધું બંનેનું સરખું ફળ છે, માનસ પૂજા અને પ્રત્યક્ષ પૂજા. પણ એમાં મહારાજે ગુણ બતાવ્યા કે એકાગ્રચિત કરીને મને ભાવથી તમે જ્યારે કરો તો બંને તમને સરખું ફળ આપે છે. એનો મતલબ કે માનસી પૂજા પણ એ પ્રત્યક્ષ પૂજા તુલ્ય જ છે. એટલે માનસી પૂજાની અંદર પણ તમે ઉપચાર ન કરી શકો, ભગવાનને શણગાર ન ધરાવી શકો, ભગવાનને તમે ભગવાનના દર્શન કેવલ કરી શકાય, ભગવાનની મૂર્તિ મનમાં સંભાળીને અને મનોમન ભગવાનના વંદન કરો, દંડવત કરો, પ્રણામ કરો, એ બધું કરાય, પણ ભગવાનના ઉપચાર છે, વિધિ છે, એની અંદર શાસ્ત્રની મર્યાદા આપણને ના પાડે છે. એટલે નિત્ય પૂજા પ્રત્યક્ષ હોય કે માનસી વગેરે ત્યાં સૂતકની અંદર નથી થતી. સૂતક ઉતરે એટલે પાછા નિયમ પ્રમાણે કરી શકાય છે. અને એનાથી તિલક ચાંદલો પણ એ પૂજાનો ભાગ છે, એટલે તિલક ચાંદલો પણ, કારણ કે પૂજાના અંગ તરીકે તમે તિલક ચાંદલો કરો છો. આપણે શિક્ષાપત્રીની અંદર ક્રમ બતાવ્યો છે, એમાં મહારાજે લખ્યું કે પૂજા કરવા બેસો ત્યારે તિલક ચાંદલો આપણે કરતા હોય છે, અને એ પણ ભગવાનના પ્રસાદીભૂત ચંદન અને કંકુથી. એટલે એવું જે પ્રસાદીભૂત ચંદન અને કંકુ છે એને સૂતકની અંદર જ્યારે પૂજાનો નિષેધ હોય ત્યારે એ 10 દિવસ કે જે રીતે સૂતક લાગતું હોય, કોઈને 3 દિવસ 5 દિવસ, કારણ કે એમાં પેઢીની અંદર પણ પરિવર્તન થતા હોય, સંબંધ પ્રમાણે પણ સૂતકના દિવસો અલગ અલગ હોય છે. એટલે જેને સૂતક લાગતું હોય, પણ એ સૂતકના દિવસની અંદર એ પૂજાને લગતી કોઈ પણ વિધિ કરી શકાય નહીં. એટલે એ રીતે તિલક ચાંદલાને પણ ન કરી શકાય. એટલે આવી રીતે શાસ્ત્ર મત પ્રમાણે સૂતકની વ્યાખ્યા છે. તો સૂતક જન્મનું મરણનું બંનેની અંદર મેં તમને વાત સમજાવી, તો એ રીતે યથાયોગ બધાએ અવશ્ય પાલન કરવું. અને આપણે નિર્ણયની અંદર પણ ઘણી વખત સૂતકની સમજણ આપીએ હોય છે, અને વિશેષ કદાચ ખ્યાલ ના આવે તો પૂછી લેવું. પણ છતાંય સૂતક, અને અમે એક આયોજન પણ કર્યું છે બધા સત્સંગી યુવક મંડળ સાથે મળીને, ટૂંક સમયની અંદર એક તમને વધારે સુવિધા થાય એના માટે આયોજન કરીએ છીએ. પણ એ આવશે એટલે હું તમને કહીશ. આજે પણ અત્યારે આ પ્રમાણે સમજણ રાખીએ આપણે, તો એ રીતે આનો ઉત્તર સમજો. બાબુજી, હવે આધુનિક યુગમાં આ બધું ફોન ની અંદર એપ્લિકેશન હોય શિક્ષાપત્રીની, તો એને કઈ રીતે વિચારવું? કે જેમ કે શિક્ષાપત્રી હોય કે પછી વચનામૃત હોય કે સત્સંગી જીવન હોય, ફોન એપ્લિકેશન ની અંદર તો વાંચી શકાય કે ના વાંચી શકાય? હા, એને વાંચી શકાય, કારણ કે એ શિક્ષાપત્રી એપ્લિકેશન ની અંદર હોય કે ભગવાનની મૂર્તિ પણ હોય, બરાબર? તો એ મૂર્તિ આપણે ફોટાની અંદર હોય તો તમે ફોન તમારી પાસે હોય તો ફોનની અંદર મૂર્તિ રહેલી છે, પણ એ મૂર્તિના તમે રૂપમાં એને નથી વાપરતા. તમે એ એઝ એન ગેજેટ તમે વાપરો છો, એક ઉપકરણ તરીકે વાપરો છો, તમે એને મૂર્તિ નથી ગણતા. એપની અંદર વચનામૃત કે શિક્ષાપત્રી છે, પણ તમે એને સમજો છો તો એપ જ સમજો છો ને, તમે એને શાસ્ત્ર નથી સમજતા. તમે ફોનને મૂકીને તમે આરતી પૂજા નથી કરતા. આપણે કથા હોય ત્યારે સત્સંગી જીવન પધરાવીને જેમ આરતી કરીએ છીએ, કે શિક્ષાપત્રી પધરાવીને જેમ આરતી કરીએ છીએ, એમ ફોનને મૂકીને આરતી નથી થતી, કે ફોનની અંદર ભગવાનનો ફોટો મૂકીને પણ આરતી નથી થતી, કારણ કે મૂર્તિ નથી, એ શાસ્ત્ર નથી. એટલે એનો સ્પર્શ થાય એનો દોષ નથી. એટલે ફોનની અંદર રહેલું પ્રત્યક્ષ સ્વરૂપ હોય. શાસ્ત્રોક્ત મંત્રોનો પણ ઉચ્ચારણને નિષેધ કરેલો છે, જેમ ગાયત્રી વગેરે છે, તેની અપવિત્ર દેહ કરીને તમે એનો ઉચ્ચારણ પણ ન કરી શકો.
એટલે એ ન્યાય જો એટલે એની અંદર કેવું છે કે એ તમે ગેઝેટ સમજો છો એને, એટલે એ છે ને એક ઉપકરણ છે, એટલે એના માટે દોષ નથી. પણ મેં જેમ કીધું એમ કે ઘણા શાસ્ત્રોના મંત્રો જે ભગવત સ્વરૂપ જેને બીજ મંત્રો છે, ગાયત્રી મંત્ર છે, ઓમકારનો મંત્ર છે, એટલે ઓમ પ્રણવ મંત્ર છે, હવે આ બધાને માટે એના પવિત્ર દેશ ને કાળ એના બતાવેલા છે. એટલે અમુક સંજોગોની અંદર એ વસ્તુનું ઉચ્ચારણ ન થાય તો સારું. એટલે આપણે બને ત્યાં સુધી એ મર્યાદા રાખીએ તો વધારે સારું કે ભાઈ જ્યારે સૂતક વગેરે હોય ત્યારે શિક્ષાપત્રીનો પાઠ આપણે કદાચ ન કરીએ તો એની અંદર કોઈ દોષ નથી. હા, મેં કીધું મોઢે આવડતી હોય તમે યાદ કરી લો, પણ એનાથી તમને ફળ ન મળે શિક્ષાપત્રી વાંચનનું. પણ નિયમ તો થઈ જાય ને બાપુજી. પણ નિયમનું ફળ ન મળે સ્વામી. નિયમ થાય એટલે તમારે સંતોષ માટે તમે વાંચ્યું કે હું રોજ વાંચું છું, પણ એ નિયમમાં ગણાય નહીં. માનો કે તમે 11 માળા સ્વામિનારાયણ, એક મિનિટ હું તમને સમજાવું. 11 માળાનો તમે સંકલ્પ કર્યો છે કે રોજ મારે 11 માળા સ્વામિનારાયણ મંત્રની કરવી, અને એમાં માની લો કે સૂતક આવ્યું છે, બરાબર? તો તમે એ સૂતકના સમયની અંદર તમે જે માળા ગણો એ તમારા નિયમમાં ગણાશે નહીં. જપ થશે, જપનું ફળ મળે તમને, નિયમનું ફળ ન મળે. એટલે નિયમ પરિપૂર્ણ નથી થતો એમ. પ્રબલભાઈ તમે વાત કરી એમ કે તમે ઓલો જેમ એક આદત તો રે. હા, એ તો એટલા માટે સ્વામી એના માટે વિકલ્પ બતાવ્યો છે કરમાળાનો. એના માટે કરમાળાનો વિકલ્પ બતાવ્યો છે, બરાબર છે? માનસની અંદર માનસી પૂજાનો વિકલ્પ એટલા માટે જ બનાવ્યો છે કે પ્રત્યક્ષ પૂજા તમે ન કરી શકો તો તમારી ટેવ છૂટી ન જાય, એટલે માનસી પૂજાનો નિયમ રાખ્યો છે. તમે સમજો એક. પણ એની અંદર મેં કીધું કે અમુક ક્રિયાથી તમે વધારે ન કરી શકો. જેમ દાખલા તરીકે મેં કીધું ભગવાનનું ધ્યાન કરી શકાય, પણ ભગવાનની સેવા ઉપાર્ચના તમે ભગવાનને થાળ કરો છો, ભગવાનને શણગાર ધરાવો છો, એવી બધી ક્રિયા એમાં ન થઈ શકે, કારણ કે પ્રત્યક્ષ તુલ્ય જ ગણિત છે શાસ્ત્રમાં. તો મનથી થયું છે તો આ તો બધા સૂતક બધા દેહના નથી. નહીં, દેહના સૂતક ખરા, પણ ભગવાનની જે અર્ચના પૂજા જે છે ને સ્વામી, એ તમે એકાગ્ર મન ને ઇન્દ્રિયો બધી ભેગી થઈને તારે જ કરીએ છીએ ને આપણે. એટલે નહીં, માનસીની જ વાત કરું છું. માનસી પૂજા કરતી વખતે પણ મન ઇન્દ્રિયને તો એકાગ્ર કરીએ જ છીએ આપણે. પૂજા પ્રત્યક્ષ કરતા હોઈએ ત્યારે પણ મન ઇન્દ્રિયને એકાગ્ર કરીએ છીએ. એટલે જે એમાં નિષેધ ભગવાનની ઉપચારની અંદર છે, ઉપચારની અંદર નિષેધ છે, ધ્યાનમાં નિષેધ નથી, દર્શનમાં નિષેધ નથી. તમારે માનો સૂતક છે જન્મનું કે મરણનું, તો એમાં સત્સંગી જીવનમાં લખ્યું છે આ વસ્તુ. મહારાજે સત્સંગી જીવનમાં લખ્યું છે, અને મારા ખ્યાલથી કયા પુરાણમાં હું મારે ધ્યાનમાંથી નીકળ્યું એમાં પણ લખ્યું છે કે એવા પુરાણ એક પુરાણમાં લખ્યું છે, હું મારા કદાચ ગરુડ પુરાણ કે સ્કંદ પુરાણમાં, લખ્યું છે, કદાચ ગરુડ પુરાણમાં કે સ્કંદ પુરાણમાં, લગભગ બેમાંથી એકમાં છે, મને અત્યારે એ શ્લોક યાદ નથી આવતો. પણ એની અંદર એવું લખ્યું છે કે તમારે મરણનું સૂતક હોય તો દેવ મંદિરે પણ ન જવું, બરાબર છે? હવે દેવ મંદિરે તમે ભલે ભગવાનનો સ્પર્શ નથી કરતા, પણ તમારે મંદિરે ન જવું, કારણ કે અમુક વસ્તુની મર્યાદા છે. એટલે એવી રીતે એનો વિક્ષેપ કર્યો છે. પણ એમાં એનો મતલબ કેવો કે મંદિરની અંદર ન જવું, તમે દરવાજે ઉભા રહીને બહારથી ભગવાનના દર્શન કરી લો, તો એનો નિષેધ પણ નથી કર્યો, બરાબર? એટલે એ રીતે થોડું વિવેક રાખીને સમજાય. કરમાળા કે પેલી પ્રતિમાળાનો નિષેધ છે, તો પછી કરમાળા, તો હવે કરમાળાની શું વિધિ, એટલે કર કેવી રીતે ફેરવી એમ વિધિ છે એનો કોઈ? હા, ચોક્કસ. એટલે આપણા શાસ્ત્રકારોએ જો વિકલ્પ આપ્યો છે, આપણા શાસ્ત્રોની અંદર આ વિકલ્પ એટલા માટે જ મૂક્યો છે કે ઘણી વખત માની લો કે આપણે યાત્રામાં છીએ, સ્નાન વગેરે કરી શકીએ નથી, એટલે પોતે પૂજા કરવાની આપણને એવી પવિત્ર જગ્યા નથી મળી, અથવા તો બીમાર હોઈએ, હોસ્પિટલમાં હોઈએ, જ્યાં પૂજા વગેરે પ્રત્યક્ષ નથી થઈ શકતી, પણ છતાંય જપ કરવાની જે ટેવ છે, અથવા તો આપણે ભગવાનનું સ્મરણ કરવાની જે આપણી જવાબદારી છે, આપણે ન ટળે, એટલે કરમાળાનો વિકલ્પ એમાં આપેલો છે. એટલે એને કરમાળા કરવાની અંદર એની અંદર શાસ્ત્રો, એમને સત્સંગી જીવનની અંદર પણ ભગવાને બહુ સુંદર બહુ વાત સમજી છે. પણ મેં કીધું એમ કરમાળા પણ મેં કીધું એમ સૂતક વગેરે હોય ત્યારે ભગવાનના નામ સ્મરણ નહીં થાય, ગુરુમંત્ર વગેરેની કરમાળા પણ ન કરાય. એટલે એ વસ્તુનું અનુસંધાન રાખીને આપણે સમજીએ તો મહારાજે સત્સંગી જીવન 3જા પ્રકરણની અંદર 30મા અધ્યાયની અંદર મહારાજે આ વાત લખી છે કે આરંભ્ય અનામિકા મધ્યા તત્પ્રદક્ષિણાયન ચ ક્રમાત તર્જની મૂલમ પર્યંતમ જપેત સા કરમાલિકા. કરમાલિકા શું કહેવાય એની વ્યાખ્યા સત્સંગી જીવનની અંદર ભગવાને બહુ સુંદર સમજાવી છે કે આરંભ્ય અનામિકા મધ્યા. અનામિકા એટલે આપણી આ હું તમને બતાવું એટલે ખ્યાલ આવે કે પ્રથમા, આ મધ્યમાં, આ અનામિકા અને આ કનિષ્ઠિકા, આ 4 આંગળીઓ આપણી રહેલી છે. અને એમાં અનામિકા, આરંભ્ય અનામિકા મધ્યા, આમ આ અનામિકા આંગળીની અંદર 3 પર્વ રહેલા છે. એક મૂળ પર્વ, મધ્ય પર્વ અને આ ઉપરનો પર્વ.
તો એમાં મધ્યાથી એટલે મધ્યમાંથી શરૂ થાય. આરંભ્ય અનામિકા મધ્યા તદ પ્રદક્ષિણાત ક્રમાત. પછી જેમ પ્રદક્ષિણા કરતા હોઈએ એમ એને ક્રમમાં ફેરવવાની. આમ પ્રદક્ષિણા જેમ આપણે ફરીએ હંમેશા પ્રદક્ષિણા આપણે આમ ફરતા હોઈએ, બરાબર? એટલે એ રીતે આ તમે આમ રાખો તો અહીંથી આમ ફેરવાય, એટલે આમ અહીંથી આંગળી ફેરવવાની થાય. અનામિકાના મધ્યમાંથી, અનામિકા આંગળીના ત્રીજી આંગળીની મધ્યમાંથી ટેરવેથી એને ચાલુ કરવાની. તો આ રીતના નીચે કરી અને આમ પ્રદક્ષિણાના સ્વરૂપની અંદર ફેરવાનું. ક્યાં સુધી? તો તર્જની મૂલમ. આ પહેલી આંગળી એ તર્જની આંગળી છે, પ્રથમ આંગળી છે તર્જની આંગળી, એના મૂળ સુધી. એટલે આ એનું મૂળ, આ મધ્ય અને આ ઉપર. તો આ ત્રણની અંદર તો અહીંથી શરૂ કરવાની. અનામિકા મધ્યમાં, એની મધ્યમાંથી શરૂ કરીને આમ પ્રદક્ષિણાના રૂપમાં ફેરવીને, એટલે આ ગણતું જવાનું 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 અહીંયા આંગળી ત્યાં પર્યંત. આ રીતે તમે 10 ગણો એટલે તમારા 10 જપ થયા. ફરી કરમાળાની આ વિધિ બતાવું છું કે મહારાજે લખ્યું કે તર્જની મૂલ પર્યંતમ જપેત સા કરમાલિકા. આને કરમાળા કીધી. આ 10 થયા. આવું તમે 10 વખત કરો એટલે 100 થાય, અને ઉપર તમે 8 કરો એટલે મણકા થાય. જે 108 મણકાની માળા કરતા હોઈએ તો તમે 10 અને ઉપર પછી 8 એ રીતે તમે ગણો એટલે એક માળા તમારી એ ગણાય. અથવા તો કોઈને 11 21 જપ કરવા છે, કોઈને 50 જપ કરવા છે, તો આ રીતે ગણાય. આ બે પર્વને મેરુ ગણવામાં આવ્યો છે. જેમ આપણે મેર કહીએ ને, જે આપણે માળાની અંદર જે મેરનો મણકો આવે છે એ મેર ગણવામાં આવ્યો છે. એટલે અનામિકાની મધ્ય પર્વથી આરંભની પ્રદક્ષિણાના ક્રમની અંદર પહેલીના મૂળ સુધી, પહેલી આંગળીના તર્જની આંગળીના મૂળ સુધી કરવી, અને પ્રદક્ષિણામાં એની અંદર મધ્ય ભાગની જે એટલે આ મધ્યમાં આંગળી, બીજી આંગળી, એના મૂળ અને મધ્ય આ બે પર્વ. કારણ કે ઉપરનો પર્વ આવશે, આ ઉપરનો પર્વ આવશે, તમે કરશો એટલે 1 2 3 4 5 6 7 સાતમો પર્વ આવશે એટલે ઉપરનો ગણ્યો છે, પણ આ નીચેના બે નહીં આવે. એટલે મધ્ય અને મૂળ પર્વ આ બે પર્વને મેરુ ગણવામાં આવ્યો છે, એટલે મેર ગણવામાં આવ્યો છે. એટલે એનું ઉલ્લંઘન, એટલે એને ગણવામાં આવતા નથી. એટલે આ રીતે તમે આ અનામિકા આંગળીની મધ્ય પર્વથી લઈને તમે 1 2 3 એમ તમે અહીંયા સુધી ગણો એટલે 10 થાય. એવી રીતે તમે 10 ગણો એટલે 100 થાય, અને ઉપર તમે બીજા 8 ગણો એટલે તમને 108 માળા તમારી, એટલે 108 મણકાનો જપ તમારો થયો. ઘણા 21 મંત્રનો જપ કરતા હોય તો આ રીતે 21 ગણી શકાય. કોઈ 25 મંત્રનો કરવો હોય તો આ રીતે 25 ગણી શકાય. કોઈ 1000 મંત્રનો જપ કરવો હોય તો આ રીતે તમે 1000 ગણી શકો. અને આપણે જેમ માળાની સાથે બેરખો રાખીએ છીએ ગણવા માટેની માળા, જેને બેરખો કહેવામાં આવે છે, એમ તમે આ હાથની અંદર તમે ગણી શકો કે માનો 10 થયું તો તમે 1 ગણો, પછી 2 થયું તો 2 ગણો, એમ બીજી આંગળીની અંદર તમે કાઉન્ટ કરો કે કેટલા થયા. તો એ રીતે કરમાળા કરી શકાય છે. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌપ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.